છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે ઠાકરસિંહ રબારીએ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવાના છે. શું આ વાતમાં કેટલું તથ્ય અને કેમ આ પ્રકારની ચર્ચાઓ? મને આ તમે કીધું એટલે મને નવાઈ લાગે છે કે આજે પાલનપુર ખાતે અમારા સંસદ હું અને કાર્યકરો સાથેની મિટિંગ હતી. સતત છેલ્લા કેટલા સમયથી મિટિંગો વ્યસ્ત છે અને હું તો ગતિ વિચારસરણી વાળી પૂજ્ય હરિસિંહ ચાવડા હોય, મહેશ ભણસાલી હોય, આવી સંસ્થાઓમાં બંધવાડ અમારા મગરભેડી સંસ્થા આવી સંસ્થા એ સંસ્થામાં ભણેલો ઉત્તર બુનિયાદીનો વિદ્યાર્થી છું. ગાંધીજીની હત્યા કરનારા ગોડસેની પાર્ટીમાં ઠાકરસિંહ રબારી ના જઈ શકે. ઠાકરસિંહ આ પ્રકારની અફવાઓ જે ઉડી રહી છે એ અફવાઓ ઉડવા પાછળનું કારણ શું? એમને એમ કે ઠાકરસિંહ રબારી પ્રચારમાં બધે ના પહોંચી શકે તો ભોળા લોકોને ગુમરાહ કરે કે તમે ભાજપને વોટ આપજો. એટલે એ તો પોપલગંડા છે ભાજપના. કેવી તૈયારી ઠાકરસિંહભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે? ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાતની જનતા તમે જોયું છે કુદી કુદી કહેતા હતા કે રૂપિયો ક્યાં પહોંચ્યો. આજે રૂપિયો ક્યાં પહોંચ્યો? નોટબંધીમાં લાઈન, ગેસ માટે લાઈન, ડીઝલના પેટ્રોલ પંપો પર લાઈન. ગુજરાતની પ્રજા ત્રસ્ત છે. આ અહંકારી ને અભિમાની 30 વર્ષથી શાસન એક તરફી છે જેના કારણે પ્રજાના દુઃખોને વેદનાને કોઈ સમજવા તૈયાર નથી. એમને એમ છે કે આમ ચૂંટણી આવશે ત્યારે વધુ લોકો તો વોટ આપી દે. ગુજરાતની જનતા આ વખતે ગુજરાતમાંથી જિલ્લા અને તાલુકા પંચાયતમાંથી ભાજપને ઉખાડીને જડમૂળમાંથી ફેંકી દેવાની. અચ્છા, ઠાકરસિંહભાઈ રબારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે ખરા? સેનાપતિ ક્યારે ચૂંટણી ના લડે? ચૂંટણી સેના લડે. એટલે અમારી સેના કોંગ્રેસની ચૂંટણી લડશે. સેનાપતિ તરીકે જ્યાં જ્યાં પહોંચાય ત્યાં કોંગ્રેસ માટે જીતાડવા માટે મહેનત કરે. ઠાકરસિંહભાઈ, આ ભાજપમાં જોડાવાની જે અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને ઠાકરસિંહ રબારીનો શું સંદેશો? મારે એમને જો હું મફતમાં ટીકાકારો રાખું છું કે મફતમાં મારી ટીકા કર્યા કરે છે. ચલો એ બાબતે મારું નામ તો ચર્ચામાં એ જ રાખી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.